સુરતમાં પૂરના પાણીમાં ડૂબેલી હજારો કારોના રિપેરિંગમાં હવે સ્પેર પાર્ટ્સની અછત મોટો પડકાર બની છે। હવે પાણી પૂરમાં ડૂબેલી કારો નહીં થઈ શકે સમયસર રિપેર, કારણ કે કાર સર્વિસ વર્કશોપમાં 2 મહિના સુધીના વેઇટિંગ છે। વાપીથી લઈ સુરત અને અમદાવાદ સુધી કારના સ્પેર પાર્ટની અછત છે। કાર સ્પેર પાર્ટના કબાડી બજારમાં પણ 25 થી 30% સુધીનો ભાવ વધારો આપવા છતાં સ્પેર પાર્ટની અછત છે। સરેરાશ 2000માં મળતા પાર્ટ 3000 સુધી વેચાઈ રહ્યા છે। ઓટો સર્વિસ સેન્ટરના માલિકો દ્વારા કાર તો રિપેર કરવા લઈ જવાય છે, પરંતુ સ્પેર પાર્ટની અછતને લઈ રિપેર થઈ શકતી નથી। સર્વિસ સેન્ટરોમાં મર્સિડીઝથી લઈને BMW અને રેન્જ રોવર સુધીની લક્ઝરિયસ કારો વેઇટિંગ હેઠળ રિપેરમાં છે। શહેરમાં 8000થી વધુ પૂરમાં ડૂબેલી કારને લઈ ઓટો સર્વિસ સેન્ટરના માલિકો પણ પરેશાન થયા છે। પૂરમાં ડૂબેલી કારમાં ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સૌથી વધુ ખરાબ છે। એસી પેનલ અને એસી મોડ્યુલ, એન્જિન કંટ્રોલ મોડ્યુલ, બોડી કંટ્રોલ મોડ્યુલ, સેન્સર અલ્ટરનેટર, કાર સ્ટાર્ટર, એરબેગ મોડ્યુલ, ઓટો ગિયર મોડ્યુલ, મ્યુઝિક સિસ્ટમ અને અન્ય ઇન્ટિરિયર પાર્ટ્સની સૌથી વધુ માંગ અને અછત છે। લોકોએ દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે। વાપીથી લઈ અમદાવાદ સુધી પૂરમાં ડૂબેલી કારો 2 મહિના સુધી રિપેર નહીં થઈ શકે। સમગ્ર ગુજરાતમાં નવા પાર્ટ્સની મોટી અછત છે, ત્યારે ફોટો સર્વિસ ડીલરો અને રાજ્ય મુંબઈ, દિલ્હી, મધ્યપ્રદેશના ડીલરો પાસેથી પાર્ટ્સ મંગાવી રહ્યા છે। વરસાદના કારણે અન્ય રાજ્યોમાંથી પણ સમયસર પાર્ટ્સની ડિલિવરી મળતી નથી। પરેશભાઈ દેવાણી, હું જલારામ ઓટોમોબાઈલ્સનો ઓનર છું। અત્યારની સિચ્યુએશન સુરત માટે બહુ ખરાબ છે। ઇવન અમદાવાદ અને વાપી માટે પણ આ જ સિચ્યુએશન ઊભી થયેલી છે કે હવે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ નથી અવેલેબલ અને કાર્સ બહુ બધી ડૂબી ગયેલી છે। એટલે કસ્ટમરને તકલીફ અત્યારે સૌથી મોટી એ છે કે હવે કાર 2 મહિના સુધી નથી મળી શકતી। નવા પાર્ટ્સ અમે કંપની પાસે સૌથી પહેલા નવા પાર્ટ્સની જ એપ્લાય કરીએ છીએ। અમે 100% એવી ટ્રાય કરીએ છીએ કે નવા પાર્ટ્સ મળે અને કાર રિપેર થાય, પણ મીનવાઇલ નવા પાર્ટની પણ શોર્ટેજ ડીલરો અને કંપનીના ઓથોરાઇઝ ડીલર જે પાર્ટ્સના છે એમની પાસે પણ ના હોવાથી સ્ક્રેપ માર્કેટમાં અમે ટ્રાય કરીએ છીએ, પણ ત્યાં બી 25 થી 30% ભાવ વધારો થવા છતાં પણ પાર્ટ્સ અવેલેબલ નથી। અત્યારથી ગણીએ તો હજુ 2 મહિનાનું વેઇટિંગ પકડીને ચાલવાનું છે અને કસ્ટમરને કાર અહીંયા મૂકી રાખવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી। તકલીફ રહેશે, થોડો ટાઈમ લાગશે, પણ સોલ્યુશન આવશે, પણ લેટ આવશે। જેમ કે ફ્લડમાં ડૂબેલી કાર છે તો ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ, ECU, BCU, એરબેગ મોડ્યુલર, એના સેન્સર, ઇલેક્ટ્રિક કિટ, કી કિટ, એ બધા જ કમ્પોનન્ટ્સની શોર્ટેજ છે અને બધા જ કમ્પોનન્ટ્સ રિપ્લેસ કરવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સુરત।